નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાકાર બંધ અધિકાર શ્લોક 177 ઇતિ વસ્તુ સ્વભાવમ સ્વમ ન અજ્ઞાની વેતિ તેન સ રાગાદીનામ આત્મનમ કુર્યાત અથો બહુત વિકારક. જ્ઞાનીની ગાથા આવી ગઈ પહેલી, અજ્ઞાનીની. અજ્ઞાની ઇતિ વસ્તુ સ્વભાવ ન જાનાતી. મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિથી જેની દ્રષ્ટિ મિથ્યા, જૂઠી દ્રષ્ટિ, અસત દ્રષ્ટિ છે, એ દ્રવ્યનું એટલે વસ્તુ સ્વરૂપનું જેવું છે તેવું શુદ્ધ ચૈતન તેને આસ્વાદ કરતો નથી. શું કહે છે કે આત્માનું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન આનંદ છે. એને અજ્ઞાની પોતાના આનંદ સ્વરૂપને દ્રષ્ટિ ચૈતન ઉપર નહીં હોવાથી તે આનંદના સ્વાદને આસ્વાદતો નથી. સ્વરૂપ શુદ્ધ ચૈતન આનંદ જ્ઞાન સ્વરૂપ છે. એને સ્વભાવની દ્રષ્ટિ કરીને વર્તમાનમાં તેના આનંદના સ્વાદને અજ્ઞાની લેતો નથી. ત્યારે શું કરે છે તેન સરાગાદીના આત્મન કુર્યાન. જ્યારે સ્વરૂપનો શુદ્ધ ચૈતન છે તેની સમ્યક દ્રષ્ટિ નથી, તેનું જ્ઞાન નથી અને તેના આસ્વાદનો આચરણ નથી. ત્યારે અજ્ઞાની અનાદિથી શું માને કરે છે? આત્મનમ સ્વ આત્માનમ રાગાદિમ કરવાથી. મિથ્યા દ્રષ્ટિ જીવ રાગ દ્વેષ મોહ પ્રસુત પરિણામો જીવ દ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવે છે. બે વાત કરી. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ ધર્મી એને કહીએ કે જે પોતાના અતિન્દ્રિય જ્ઞાનને આનંદનો અનુભવમાં એનો સ્વાદ લેતો હોય. આવી વ્યવહાર રત્નત્રયની ક્રિયા કરતો હોય, દયાદાન વ્રત ભક્તિની, એ નહીં. એ તો રાગ છે. એ રાગ જ્ઞાનીને આવે ખરો, પણ એ પોતાનો માનીને તેનો સ્વાદ લેતો નથી. આવી વ્યાખ્યા છે. અજ્ઞાની રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપ ચાહે તો શુભ ભાવ હો, દયા દાન ભક્તિ વ્રત તપનો ભાવ, શુભ રાગ, એને આત્મા તરીકે એને અનુભવે છે. આવો મોટો ફેર છે. ક્રિયાકાંડ કરતો હોય બરાબર, દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ, પણ તેનો એ તો રાગ છે. એ રાગને આત્મા તરીકે અનુભવે છે. પોતાનું એ સ્વરૂપ છે તેમ અજ્ઞાની અનુભવે છે. બંધ અધિકાર છે ને.
એનો માર્ગ બહુ મોટો વિતરાગ માર્ગ. જેને આત્મા પૂર્ણ આનંદ અને જ્ઞાયક સ્વભાવનો આશ્રય નથી, એનું અવલંબન નથી, એનો એને વર્તમાન પર્યાયમાં આધાર નથી, તે આત્માની શાંતિને અનુભવતો નથી. અને તેને એ રાગ અને દ્વેષના પરિણામ ચાહે તો દયાદાન વર્તના હો, પણ એ રાગને આત્માના તરીકે જીવના સ્વરૂપ તરીકે જાણીને અનુભવે છે. આખરી વાત. આવો ધર્મ લ્યો. અજ્ઞાની જ્ઞાનીમાં ફેર આ. ધર્મી પોતાનું શુદ્ધ સ્વરૂપ આનંદ ઘન જ્ઞાન પિંડ પ્રભુ તેનો આશ્રયને અવલંબન હોવાથી તેને આત્માના અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો વેદન છે, અનુભવ છે. અજ્ઞાનીને એ આત્મ વસ્તુ એના સ્વરૂપની ખબર નથી, તેથી તે સ્વરૂપમાં નથી એવા પુણ્યપાપના ભાવને પોતાના માનીને જીવનું સ્વરૂપ જાણીને અનુભવે છે. સમજાય છે કાંઈ? પરનો અનુભવ તો અજ્ઞાનીને નથી ને જ્ઞાનીને નથી. સ્ત્રીનો, લક્ષ્મીનો, આબરૂનો, મકાનનો એનો અનુભવ તો અજ્ઞાનીને નથી, કારણ કે તો પરચિત છે, એમાં અનુભવ ક્યાં આત્માનો આવે? આ પૈસા 5-25 લાખ કરોડ 2 કરોડ આવે તો એનો અનુભવ અજ્ઞાનીને નથી. અજ્ઞાનીને તેના પ્રત્યેથી કરેલો રાગ અને દ્વેષ એ અજ્ઞાની અનુભવે છે. એ અધર્મ દ્રષ્ટિ છે. જેની વાત બહુ બાપુ. વિતરાગ માર્ગ. ધર્મની દ્રષ્ટિ તો અંદર સ્વરૂપ આત્મા ઠીકાળી અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદનું ધામ એવો જે પ્રભુ એના ઉપર જેની દ્રષ્ટિ છે, એનો જેને સ્વીકાર છે, તે તો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો વેદનો અનુભવ છે. એનું જેને ભાન નથી, એ તો પાપના પરિણામ કા દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવ એ રાગ છે, એ પોતાનું સ્વરૂપ છે માનીને તેને આત્મા તરીકે રાગને અનુભવે છે. આવી વાત છે. ભાઈને આપ્યો મંગળદાસભાઈને પુસ્તક છે. ઠીક. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવનું આ ફરમાન છે કે જેને આત્મા રાગથી પુણ્ય પરિણામથી પણ ભિન્ન છે, એ દયાદાન વ્રત ભક્તિના ભાવ જે પુણ્ય છે રાગ, એ રાગ તત્વ તો પુણ્ય તત્વ અથવા આશ્રવ તત્વ છે. ભગવાન આત્મા તો આશ્રવ તત્વથી ભિન્ન છે. એવા આશ્રવ તત્વથી ભિન્ન એવા તત્વને જે જાણતો નથી, સરતો નથી, વેદતો નથી, એને દર્શન જ્ઞાન ચારિત્ર.
સમજાણું કાંઈ? એ જીવ જેના જાણવામાં તો રાગ, દયાદાન, વ્રત ભક્તિનો રાગ આવ્યો છે, અને રાગ જ જેની દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાણો, એને મારા છે માનીને તેને અનુભવે છે. અરે આવી વ્યાખ્યા. હે શોભા ધૂળી નથી, રાગ છે તો અશોભા છે, કલંક છે, મેલ છે, ઝેર છે. આવો માર્ગ વિતરાગ છે. કઠણ પડે બાપુ, શું થાય? અનંતકાળથી એને એવા સ્વભાવ તો અનંતવાર નવમી ગ્રહ કે જીવત અનંતવાર કર્યા. શોભા હોય તો એનાથી લાભ થવો જોઈએ ને આત્માને. મુનિવ્રત ધારી અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. આ મુનિવ્રત ધારણ કર્યા, પંચમહાવરત, હજારો રાણી છોડી કુટુંબ રાજ, પંચમહાવર્તના પરિણામ પાડ્યા. પણ એ તો રાગ છે, એ તો આશ્રવ છે, એ તો દુઃખ છે. આવી વાત. આ તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્માનો માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે. રાગ ભાવથી ધર્મ ઉત્પન્ન થતો નથી. આ તો ધીરાના કામ છે. જેને આત્માનું કલ્યાણ કેમ કરવું હોય એની વાતો છે બાપુ. દુનિયામાં મનાવવું હોય, ગણાવવું હોય, કઈ ધર્મની સંખ્યામાં ગણતરીમાં અમે છીએ આમ ગણાવવું હોય, એની આ વાત નથી. અહીંયા તો અજ્ઞાનીની વાત. જ્ઞાનીની તો આવી ગઈ કાલે. અજ્ઞાની રાગદ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામ છે. એ તો અશુદ્ધ ભાવ છે. દયા, દાન, વ્રત ભક્તિનો ભાવ પણ અશુદ્ધ ભાવ છે. એ આત્મામાં નથી તેવી વૃત્તિ ઉઠે છે તો રાગ છે. એ અશુદ્ધ પરિણામને જીવ દ્રવ્યનું સ્વરૂપ જોયું. આત્મનો એ આત્માનું સ્વરૂપ છે. દયાદાન વ્રત ભક્તિના પરિણામ એમ માનીને એ અનુભવે છે મિથ્યા દ્રષ્ટિ. લોકોને આકરું લાગે. સંપ્રદાયમાં તો એ વાત આખી ચાલતી હોય છે. એ વ્રતના વિકલ્પથી ભિન્ન ભગવાન છે એની દ્રષ્ટિ કરે તો સમ્યક દર્શનને આનંદ આવે. એ વાતની તો વાત પડી રહી બધી. આ ભક્તિ કરો, પૂજા કરો, અંતરાય કર્મ શું કહેવાય, કર્મ દહન ની પૂજા કરો, આ સિદ્ધ ભક્તિ કરો, એ બધી વાતો રાગ શુભ રાગ છે. જ્ઞાનીને પણ આવે અશુભ રાગથી બચવા, પણ છે એ પોતે દુઃખ અને આશ્રવ. એ હેલું કર્યું છે કે ઊંધું મર્યું છે. ઊંધું કર્યું છે. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય શાંતિથી તો ભરેલો છે. અકશાય સ્વરૂપ બીજી રીતે કહીએ જીન સ્વરૂપ જ છે. એ તો ઘણી વાર કહેવાય છે ને. આત્માનું મૂળ સ્વરૂપ તો અંદર અનાદિ જીન સ્વરૂપ જ છે. ઘટ ઘટ યંત્ર જીન વસે ને ઘટ ઘટ યંત્ર જૈન, પણ મત મદિરા કે પાનસો મતવાલા સમજેન. અભિપ્રાય મતના પ્યાલા ચડી ગયા, એમ આમ છે ને એમ આમ છે ને
અમે દયા પાડનારા છીએ, ભક્તિ કરનારા છીએ, પૂજા કરનારા, એ રાગના મતવાળા એ જીન સ્વરૂપ અંદર છે તેને એ જાણતા નથી. હા 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 ઘટ ઘટ અંતર જીન વસે, ભગવાન જીન સ્વરૂપે જ પરમાત્મા સ્વરૂપ જ આત્મા છે. રાગ આદિ એનું સ્વરૂપ છે નહીં. હા હા વ્યવહાર રત્નત્રયનો રાગ એ પણ એનું સ્વરૂપ નથી. હા હા એ જીન સ્વરૂપને અંતરમાં દ્રષ્ટિમાં લઈ અને તેને અનુભવે, તેને ધર્મ થાય અને તેને આનંદનો અનુભવ થાય. એ વિના અજ્ઞાની બહારની ક્રિયાકાંડમાં રાગમાં એ રાગને જીવનું સ્વરૂપ છે, સ્વરૂપે નથી. હોય તો નીકળી કેમ જાય? દયાદાન વ્રતના પરિણામ રાગ જો સ્વરૂપ હોય તો નીકળી કેમ જાય? સિદ્ધ ભગવાનમાં રહેતા નથી. પરમાત્મા સિદ્ધ થાય નમો સિદ્ધાનમ. રાગ રહેતો, રાગ એનું સ્વરૂપ નથી. હા 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 આટલું કામ આવું છે. માર્ગ તો આ છે. ત્યાં તો કે છે કે જે આત્માનો સ્વભાવ અને સ્વરૂપ નથી, સ્વરૂપ આત્માનું સ્વ પોતાનું રૂપ, તો પોતાનું રૂપ તો આનંદને જ્ઞાન એ સ્વનું રૂપ છે. એમાં એ વ્યવહારના રત્નત્રયનો વિકલ્પ રાગ છે એ કઈ આત્માનું સ્વરૂપ સ્વભાવ એ નથી. હા હા આવું ભેદ જ્ઞાન કરે, રાગથી ભગવાન આત્માને ભિન્ન જાણીને ભેદ જ્ઞાન કરે, ત્યારે તેને ધર્મની પહેલી દિશા સમ્યક દર્શન થાય. હા 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 સમજાણું કાંઈ? ધીમેથી સમજવાની વાત છે. આ કઈ વાર્તા કથા નથી, આ તો ધર્મ કથા આત્માની વાત છે બાપા. અનંતકાળ વીતી ગયો ભાઈ. 84 લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અવતાર કરીને હોથા નીકળી ગયા છે ભાઈ, તને ખબર નથી. નરકમાં, નિરોધમાં, એ આ રાગને પોતાનું માનીને મિથ્યાથી આ બધા ભવ કર્યા. હા હા સમજાણું કાંઈ? સાધુ થાય તો પણ એ પંચમહાવર્તના પરિણામ રાગ છે એ પોતાનું સ્વરૂપ છે માનીને અનુભવે, એ મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 અમલ લોભની વાત છે બાપા. ભગવાન આમ આવશે છે, ભગવાન આવશે 78 આવશે. આ 78 ચાલે છે. ત્યાં ભગવાન કે છે આત્મા ભગવાન એટલે જ્ઞાન સ્વરૂપ છે. ટીકા અર્થમાં એટલું કહે છે. એ તો જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન એમાં દયાદાન વ્રતના વિકલ્પ છે, એનું સ્વરૂપ જ નથી. હા હા એનું સ્વરૂપ હોય તો એનો નાશ થઈ શકે નહીં. એનો નાશ થઈ શકે છે અને એકનું સ્વરૂપ રહી શકે, માટે તેનું સ્વરૂપ નથી. ન્યાયથી, લોજિકથી કઈ સમજશે નહીં. સમજાય છે કાંઈ? આવો મારે એક તો સંસારના કામ આજે નવરો થતો નથી, એમાં ઘૂંચી ગયો. 20 કલાક કાઢે એમાં 22 કલાક. 1-2 કલાક સાંભળવા આવે તો એને એવું મળે ત્યાં વ્રત કરો ને તપ કરો ને પૂજા કરો ને ભક્તિ કરો, મંદિર બનાવો, તમારું કલ્યાણ થશે. એ રખડી મારવાની ક્રિયા બધી એ શુભ રાગ છે. એનાથી લાભ માનીને કરે છે, મિથ્યા દ્રષ્ટિ છે.
સમજાણું કાંઈ એ માનીને જ કરે છે કે આ કરીએ છીએ અમે ધર્મ કરીએ છીએ. મંદિરો બનાવ્યા 5 લાખના 10 લાખના નહીં. કીધું નહોતું પોળ પરાય બેંગ્લોર 12 લાખનું મંદિર કર્યું છે. દિગંબર મંદિર બનાવ્યું શ્વેતાંબરે, પણ દિગંબરમાં પક્ષમાં આવી ગયા છે. ભૂપત મારવાડી 2 કરોડ રૂપિયા, અને એક છે સ્થાનકવાસી જુગરાજજી મહાવીર માર્કેટ છે ત્યાં મુંબઈ, 1 કરોડપતિ. એને 4 લાખ નાખ્યા, ઓલે 8 લાખ 12 લાખનું મંદિર બનાવ્યું છે બેંગ્લોર, દિગંબર મંદિર જોરામાં. પણ એને કહ્યું બાપુ તમે જાણો કે આ એ ક્રિયા તમે કરીએ તો છે નહીં, મંદિર તો પરમાણુની ક્રિયા બધી છે, પણ એમાં ભાવ તમારો હોય તો રાગની મંદતા હોય તો પણ છે. એ ધર્મ છે અને ધર્મનું કારણ છે, એમ નથી. ભૂભૂતમાં આવ્યા હતા ને હમણાં નહીં, એ લોકો બીજા કંદડી ભાષા એ બરાબર સમજે નહીં, વ્યાખ્યાનમાં બાજી ન શકે કે હિન્દી અહીં ચાલે માન નથી. હવે એનો ભાવ બહુ જરીક છે, કીધું બહુ થોડા માણસ આવે કન્નડી ભાષા ને સમજે નહીં. પછી વળી થોડુંક આવતા, પછી 2 પંડિતો હતા એ સાંભળી અને થોડું એની કન્નડીમાં કે ત્યારે માન સમજે. એ તો ગુજરાતી તો સમજે જ નહીં, પણ હિન્દી સમજે નહીં. પણ લોકો બજાર પ્રેમી ઘણા, આ ભાષા સમજે નહીં તે શું કરે બિચારા. તો અહીં તો એને 8 લાખ નાખે એક જણાએ. શ્વેતાંબર ભૂભૂત મળશે મારવાડી, આપણું મંદિર દિગંબર બનાવ્યું. પણ બાપુ કીધું જો ભાઈ તમે એમ માનો કે આમાંથી અમે બનાવ્યું માટે અમને ભાવ મારો ધર્મનો છે, એમ નથી. એ પાપથી બચવા એવો ભાવ હો, પણ એ ધર્મ છે એમ નથી. અહીં તો ચોખ્ખી વાત છે, આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં રાગથી ધર્મ થાય તો એ વિતરાગ માર્ગ જ નહીં. સમજાણું કાંઈ? રાગ આવે ખરો, ધર્મી નહીં તે આત્મજ્ઞાન ને આત્મજ્ઞાન અનુભવ હોવા છતાં પૂર્ણ વિતરાગ દિશા ન હોય, એથી રાગ અશુભથી બચવા ભક્તિ પૂજા હોય, પણ એને એ માને એ છોડવા લાયક છે. પણ વર્તમાન મારો પુરુષાર્થ નબળો છે માટે થાય છે. સમજાણું કાંઈ? આમ તો 8 લાખ કે છે, એક જણે 8 લાખ. માણસને એવું થઈ જાય ને કે ઓહો હો. અને બન્યું એવું છું 8 લાખ ખર્ચ્યા અને 2 કરોડ રૂપિયાનું સ્ટીલ હતું એની પાસે. અને મારી પાસે રહી ગયા 8 દિન શિક્ષણ શિબિર કાઢ્યું અમે ગયા પેલા, અને અમે ગયા પછી 16 દિન રોકાવો પડ્યો મારા. એટલે ત્યાં ભાવ વધી ગયો, 40 લાખ વધી ગયા. 8 લાખ ખર્ચા અને 40 લાખ વધ્યા. લોકો કે જો તો એ લોકો આવી વાતો કરે કે મારા લાકડીમાં કઈ ચમત્કાર છે કે ભૂડી નથી. આ તો લાકડી તો હાથમાં રહે, પરસેવો કોઈના અડે નહીં શાસ્ત્ર ને. એ કરતા એ તો પુણ્યના કારણે બધું જોગીઓ થઈ જાય. એ પુણ્ય તો એ છે. એ તો પૂર્વનું પણ વર્તમાને પુણ્ય સાંભળતા 5 10 મહિનો 2 મહિના સાંભળે તો પણ એ શુભ ભાવથી પુણ્ય બંધાઈ જાય ને, અને એ પુણ્ય ઉદય આવી જાય, આભાવમાં આવી જાય ઉદય. એથી કરીને ધર્મથી એ થયું છે એમ નહીં.
અહીં કે છે એક છે કે રાગ ભાવ જે દયા દાન આદિ લેવો એનો વિસ્તાર છે. રાગ દ્વેષ મોહ શુદ્ધ પરિણામો જીવ દ્રવ્યનું સ્વરૂપ આત્મનમ એ મારું સ્વરૂપ છે ને મારું કર્તવ્ય છે. એમ અનુભવે છે અજ્ઞાની. કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. જોયું? આવે ખરો પણ એ ઉપાધિ છે, કર્મના નિમિત્તના આશ્રયે થયેલી ઉપાધિ છે. ચાહે તો એ દયાદાન વ્રત ભક્તિનો ભાવ પણ કર્મના નિમિત્તની ઉપાધિ છે. એ આત્માની સમાધિ આત્માનો સ્વભાવ નથી. સમજાણું? કાંઈ લોગસમાં નથી આવતું. સમાયવર મુત્તમંદિંતુ લોગસ સમાયવર મુત્તમંદિંતુ. પ્રભુ મને તો સમાધિ રાગ રહિત શાંતિ જોઈએ છે એમ માંગે છે. એની અર્થની ખબર ન મળે. હાંકી જાય લોગસ જોઈએ કરી સંમતિ હરી જની જાય સીધા સીધી મમંદી સમજાવ પણ શું એનો અર્થ છે? અહીં આચાર મહારાજ એમ કે છે કે એ જીવનું સ્વરૂપ નથી તેને પોતાનું માનીને અનુભવે છે પણ ઉપાધિ છે એમ અનુભવતો નથી. ધર્મીને પણ એ રાગ આવે પણ ઉપાધિ છે એમ અનુભવે છે. શાસ્ત્ર શ્રવણ શાસ્ત્ર સાંભળવા કહેવા એ બધો વિકલ્પ શુભ રાગ છે. આવે ખરી ઉપાધિ પણ એને મારા તરીકે માનવું એ આખી દ્રષ્ટિ વિપરીત છે. આત્માનું રટણ શું કરવું? આત્મા 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 તો વિકલ્પ છે, રાગ છે. આત્માનું રટણ તો જ્ઞાનાનંદ સ્વરૂપમાં એકાગ્રથી આત્માનું રટણ છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રકાશ ચૈતન નૂર ચૈતનના તેજના પૂર ભર્યા છે અંદર. એમાં એકાગ્ર થવું એ આત્માનું રટન છે. આવી વાતો છે ભાઈ, બહુ ફેર છે ભાઈ, બધી ખબર છે ને શું ચાલે છે ને ક્યાં ને. તો ઘણા વર્ષમાં બધું જાણીએ છીએ. અત્યારે સાધુમાં હું તો વૈરાગની વાતો કરે. અમારે પારિસમાં દુકાન હતી ને તે હું તો નિવૃત્તિ લઈને સાધુ આવે પછી દુકાનમાં બે ભાગીદાર બે રાતે સાંભળવા જાય બધા. પછી રાતે આખો દી તો વેપાર ધંધામાં રોકાય. રાતે સાંભળતા આવી વાતો કરે. શું? કૂતરાના ભાવમાં તમે દરિયા પ્રિય હતા સુંદર વાળો વેપાર ક્યાં પછડાના લોહા વાળા દરિયા પ્રિય હતા. દરિયા પ્રિય નથી ત્યાં ઈટોલામાં દરિયા પીરી છે. પારિસ પાસે ઈટોલા છે. દરિયા પીરી એ હતા ભૂલિયા નામ શું આવતા. એ આવું ગાય ને પછી સાંભળતા બી. કૂતરાના ભોમાં મેં વીણી ખાધા કટક્યા મેં ભૂખના વેઠા ભડકા. પણ એટલી વાતો આવી એમાં મટે એની ખબર એને નથી ને. આવી વાતો કરે છે. દુકાને હારાથી બંધ કરી જઈએ ત્યારે લોકોને બસ અને ઓહો આ તો ધર્મ સાંભળ્યો. ઓલે એમ કહ્યું કઈક ધર્મ કયો ભૂલી નથી ધર્મ. આ તો એ વાત તો ક્યાંય રહી ગઈ. પણ ભગવાન સાક્ષાત ત્રણલોકના નાથ સમોસણમાં બિરાજે. ભગવાન બિરાજે છે મહાવિધિમાં. ત્યાં અનંતવાર ઉપજો આ જીવ. ત્યાં અનંતવાર તીર્થંકર નો વિરહ કોઈ દી હોતો નથી.
20 તીર્થંકર મોક્ષ જાય બીજા 20 થાય. અનાદિથી તીર્થંકરો મહાવિદ્ય એમાં તો ચાલ્યા જ કરે છે અનાદિથી. ત્યાં અનંતવાર રૂપજન ભગવાનના સમોસણ માંગ્યો, એની વાણી સાંભળી, એની પૂજાઓ કરી, પણ એ તો બધો શુભ ભાવ છે. એનો અર્થ શું? ધર્મને માટે સારો નહીં, પણ પાપ કરતા પુણ્ય કરે એટલું ઠીક, એટલું. પણ એ ધર્મ છે એમ નથી. એનાથી એને જન્મ મરણ મળશે એમ નથી, એનાથી તો જન્મ મરણ થશે. રાગ છે એ સંસાર છે. હા હા હા, આકરી વાતું બાપુ. સિદ્ધમાં રાગ છે, ત્યાં રાગ છે એ સંસાર છે. રાગ રહિત અભાવથી સિદ્ધ છે. એટલે અહીં કે છે કે જે રાગને પોતાનો કરીને અનુભવે છે, પણ ઉપાધિ છે તેમ અનુભવતો નથી. અથવા કારકા ભવંતી, આ કારણથી એ રાગાદી અસુર પરિણામનો કરતા થાય. જોયું? એ રાગના પરિણામનું કર્તવ્ય છે તે મારું છે એમ એ માને છે. આમ કરતા હો, એ અશુદ્ધ પરિણામ મારું કર્તવ્ય છે અને કરવા લાયક છે એમ કરીને કરતા થાય છે. જ્ઞાનીને રાગ આવે પણ તેનું પરિણમન છે એ અપેક્ષા કરતા પણ કરવા લાયક છે એ બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. હા, ઘણો ફેર પણ ભાઈ, વાતમાં બહુ ફેર છે. આ કરતા કીધો ને એક બાજુ કરતા નથી કીધું ને એક બાજુ કરતા આવશે. આપણે એ પરિણમે છે, હજી જ્ઞાની છે, ધર્મી છે, રાગ પોતાનું સ્વરૂપ નથી એમ માને છે, પણ રાગ આવે છે એટલું પરિણમન છે. એથી એને જ્ઞાનની દ્રષ્ટિએ કરતા પરિણમની કરતા એમ કહેવામાં આવે. પણ આ કર્તવ્ય મારું છે ને કરવા લાયક છે એવી બુદ્ધિ જ્ઞાની નહોતી. હા 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 હા, આવો બધો ફેર. એ બિચારા રાડ્યું પડે બધા. એ હોનગઢ તો એકલી નિશ્ચયની વાતો કરે છે. વ્યવહારથી થાય વાતો કરતા ને વ્યવહાર હોય પણ એનાથી થાય નહીં. હા હા હા, સમજાણું કાંઈ? છે કરતા ભવતી. જો રાગાદી અશુદ્ધ પરિણામનો, એ અશુદ્ધ પરિણામના બે પ્રકાર, શુભ ને અશુભ. શુભ ભાવ ને અશુભ ભાવ બે અશુદ્ધ છે. અને શુભ ને અશુભ રાગ અશુભથી ભિન્ન આત્માને આશ્રય પરિણામ થાય તે શુદ્ધ છે. હા 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 હા, ભારે આવું કામ. રાગાદી અશુભ કરતા થાય છે. ભાવાર્થ આમ છે, મિથ્યા દ્રષ્ટિ જીવને દ્રષ્ટિ જ મિથ્યાત છે. જ્યાં આત્મા શું ચીજ છે એની ખબર નથી. અને રાગ શું ચીજ છે, મારાથી ભિન્ન તત્વ છે. પુણ્યનું તત્વ ને પાપનું તત્વ, 9 તત્વ છે ને. તો પુણ્ય પાપ ને આશ્રવ તત્વથી જીવ તત્વ તો ભિન્ન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંબર, નિદ્રા અને મોક્ષ 9 તત્વ છે. તેમાં દયાદાનના વ્રતના પરિણામ તો પુણ્ય તત્વ છે. હિંસા, જૂઠો, ચોરી, ભોગના, રળવાના, કમાવાના એ ભાવ પાપ છે. અને ભગવાન તો એ પુણ્ય પાપ તત્વથી ભિન્ન, જ્ઞાયક તો ભિન્ન છે. હા 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 હા, અરે ક્યાં મળે સાંભળવાનું, ક્યાં વિચારી કે એમને જિંદગી પૂરી થઈને હાલ્યા જાય છે. હા હા, મિથ્યાજીવના રાગાદી અસર પરિણામનું સ્વામિત્વપણું છે. જોયું? એ પોતાના માનીને અનુભવે છે એટલે એનો સ્વામી થાય છે. અને ધર્મીને આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનનો સ્વામી છે. રાગનો સ્વામી નથી. રાગ આવે ખરો
પણ એનો સ્વામી નથી એટલે કરતા નથી. પુણ્યના પરિણામમાં ધર્મીને ધણીપતું નથી. શું કીધું? ધર્મી જીવને પુણ્ય પરિણામમાં ધણીપતું નથી. અજ્ઞાની જીવને પુણ્ય પરિણામમાં ધણીપતું સ્વામિત્વપણું આ મારું છે એમ હોય છે. આ મોટો બેના ફેર છે. સમજાણું આમાં? એટલે શું? પુનાનુબંધી પુણ્ય એમ ભવિષ્યમાં પુણ્ય આવશે તો એને એનો છોડીને પવિત્રતા પર કરશે એ અપેક્ષા એ વાત છે. મિથ્યા દ્રષ્ટિને પુણ્ય આવશે એના ફળ આવશે એમાં તો રોકાઈ જશે ત્યાં. અમે પૈસા વાળા છે ને કુટુંબ વાળા છે ને અમે મોટા છે ને અમે 10,000 પગાર મહિને મળે માટે અમે બીજા કરતા મહાત્મ વાળા છે એ મરી જશે ત્યાં પુણ્યના ફળમાં રોકાઈ જશે ત્યાં. સમજાણું કાંઈ? અહીં નહોતા આવ્યા હમણાં 3 છોકરા દલીચંદભાઈના. મોરબી દલીચંદભાઈ ગુજરી ગયા છે. એકને 8,000 પગાર મુંબઈ, એકને 10,000 પગાર છે. એક અમેરિકા અમારે નાનો એને 15,000 છે. નહીં હો ચણ્યા હતા મને નહીં. પણ બધાને કે બાપા તારા પગારે બધા પુણ્યના કારણ છે, એમાં કઈ મોટપ છે, એમાં કઈ છે એની ધૂળમાં નથી. એ દુનિયા પાગલ તો બીજાને વખાણ જ કરે ને. પાગલની દુનિયા પાગલના વખાણ કરે. 15,000 પગાર, એક દિવસના 500. પણ વેપારીને તો એક મહિનાના 20,000 પેદાશ હોય. એક મહિના 20 લાખની પેદાશ હોય. હા ઓલું નથી અરબસ્તાનમાં અત્યારે રાજા અરબસ્તાનમાં રાજા છે 1 કલાકના 1.5 કરોડની પેદાશ. 1 કલાકની 1.5 કરોડની પેદાશ અત્યારે છે અરબસ્તાનમાં એક રાજા. અને બીજો એક રાજા છે જેને 1 દિવસની અબજની પેદાશ છે અત્યારે છે. 1 દિવસની અબજની પેદાશ મૂડી જુદી. એટલે હું ધૂળ પણ મરીને જવાના નરકે હેઠે. પોતાના કોઈ પાપાનું બંધી પૂન બાંધ્યું હોય મિથ્યા સહિત એના લઈને બધું દેખાવ. પણ સાંજની સંધ્યા પછી અંધારા, એમાં બધા દેખાવ પછી અંધારામાં હાલ્યા જવાના. અને સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ કદાચિત કોઈ પાપના પરિણામ પેલા થઈ ગયા ને નરકમાં જવું પડે તો પણ તે નીકળીને તીર્થંકર કે કેવડી થાય છે મનુષ્યને. સૈનિક રાજા ભગવાનનો ભગત સમકીતી ક્ષાય સમકીતી લે સૈનિક રાજા નરકનું આયુષ બંધાઈ ગયું. પેલો મુનિની અસાધના કરી, પછી પામ્યા સમકીત, આત્મજ્ઞાન પામ્યા. એ રાજ પણ હું નહીં મારું શોધીન પછી બાંધ્યું તીર્થંકર ઉતરો ભગવાનના સમોસરમાં. પણ ઓલે નરકનું આયુષ બંધાઈ ગયું. નરકમાં ગયા અત્યારે 84,000 વર્ષની સ્થિતિ છે. ત્યાંથી નીકળીને પેલા તીર્થંકર આવતી તો ભીષ્મ થવાના. કેમ કે રાગને હે માનીને આત્માના આનંદના સ્વરૂપના વેદનને ઉપાધિ માનીને ત્યાં પીડ્યા છે. નરકમાં પીડ્યા છે તો એ અતિન્દ્રિય આનંદના વેદનમાં છે. રાગ આદિ આવે છે એનું દુઃખ થાય છે, પણ એ છે. અને આ મોટા શેઠિયાઓ કરોડો ના બંગલા હોય અને અબજો રૂપિયાની મૂડીઓ હોય તોય પણ એ પાપના ફળ બધા પુણ્યના એમાં પાપ બાંધે નવું. અમે પૈસા વાળા, અમે આમ કરીએ છીએ, અમે ઘણાને નભાવીએ છીએ. 1000 માણસ મારા કારખાનામાં નભે છે.
ધૂળી નથી સાંભળીને તારી મમતાને લઈને બધી વાતો કરે છું. સમજાણું કાંઈ આવી વાતો છે, જગતથી ઊંધી છે. વિતરાગ ત્રિલોકનાથ તીર્થંકર દેવ સમવસરણમાં ઇન્દ્ર અને ગણધર્વની સમક્ષમાં પ્રભુ આમ કહેતા હતા. એ વાત આ છે. મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદી અસુર પરિણામોનું સ્વામીપણું છે, તેથી મિથ્યાદૃષ્ટિ જીવ કરતા છે. સ્વામીપણું છે માટે કરતા છે. જ્ઞાનીને રાગનું સ્વામીપણું નથી માટે કરવા લાયક છે એમ અકર્તા છે. બહુ ફેર છે. એ 178 થઈ, 178 કરો. ઇત્યાલોચ વિવેચ કૃત કિલ પરદ્રવ્યમ સમગ્રમ બલાત તત્મૂલાંબો ભાવ સંતતિમ ઇમામ ઉજતું કામ સમગ્રમ આત્માનમ સમુપેતિ નિર્ભર વહતિ પૂર્ણ એક સંવ્યુ વિદ્યુતમ એનોન્મૂલિતમ બંધ એવ એષ ભગવાન આત્મની સ્ફુર્જતિ. આત્મા પૃથક છે જે જીવદ્રવ્ય. વસ્તુ છે ને, વસ્તુ છે તો અસ્થિ છે ને. સમજાણું કાંઈ? બેન નામ આવ્યું છે ને, જીવ જાગતો ઉભો છે ને. કાલે થોડી બોલી હતી ત્યાં નરેન્દ્રભાઈની. હાજી આવે છે ને ઓલું સફરજન લઈને, નરેન્દ્ર છે ને. પ્રવીણભાઈ, 4 ભાઈ છે ને. થોડું સફરજન છોડી આવી હતી, છોડી બોલતી હતી. છોડી જીવ જાગતો ઉભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત એમ બોલી છે કે ત્યાં અંદર ઓરડીમાં આવીને. 7 વર્ષની છે. કેટલા વર્ષની છે? 5 વર્ષનો. ઠીક, 5 વર્ષની આમ બોલી હતી. અહીંયા શીખ ને આવી છે. જીવ જાગતો ઉભો છે તે ક્યાં જાય? 5 વર્ષની બોલતી હતી. એની બાઈને શીખ્યું હોય છે. ભગવાન આત્મા એ તો ગુજરાતી સાદી ભાષા છે. શાસ્ત્ર ભાષાનો એનો અર્થ કે જીવ જ્ઞાયક ભાવ ઉભો નામ ધ્રુવ છે ને. ગુજરાતી સાદી ભાષામાં એમ કહ્યું, જીવ જાગતો ઉભો છે ને તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય. એમ ભગવાન શાસ્ત્રની ભાષાનો એનો અર્થ કે જીવ જ્ઞાયકપણે ધ્રુવ છે ને તે ક્યાં જાય? જે ધ્રુવ છે તે ક્યાં જાય? અને જરૂર ધ્રુવ છે તો દ્રષ્ટિ કરે તો પ્રાપ્ત થાય. સમજાણું કે એ છોડી કાઢ બોલી હતી. ઓરડીમાં આવી ત્યારે ઠીક છે કીધું, બોલે છે ને એટલે. એ શબ્દ એવો છે કે આખા વચનામૃતનો અંદર અગ્રેસર છે. અને ભાષા જોઈએ તો સાદી. જીવ જાગતો ઉભો છે ને એટલે આત્મા જ્ઞાયકપણે ધ્રુવ છે ને એ ઉભો છે નામ ધ્રુવ, જાગતો છે નામ જ્ઞાયક. કેમ છે? જુઓ, આત્મા પૃથક છે ને છે પેલી લીટી. આત્મા પૃથક છે જે જીવદ્રવ્ય. આપણે એનો અર્થ એટલો કરવો છે. કેતા એની હયાતી બતાવે છે. માણસ કે આ આવ્યો
એમ આ એટલે આમાંની હૈયાતી બતાવે છે ને, એમ આ આત્માની હૈયાતી બતાવે છે ને. આ આત્મા વસ્તુ પ્રત્યક્ષ છે. જીવ દ્રવ્ય છે, ધ્રુવ છે, તે તો પ્રત્યક્ષ પડ્યો છે. વસ્તુ છે ને, જેમાં પરમાણુ આદિ આ જડપણે છે ને, એમ ભગવાન આ આનંદપણે જ્ઞાનપણે આ પ્રત્યક્ષ છે ને. એ આનો અર્થ કર્યો છે પ્રત્યક્ષ, આનો અર્થ કર્યો છે. આ આત્મા એ તો મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે. સમ્યક મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા ભગવાન આ વિનાયક જ્યોતિ ચૈતનના નૂરનું પૂર, ચૈતનના તેજનું પૂર, આ વસ્તુ આત્મા. એટલે ચૈતનના તેજનું પૂર જીવ દ્રવ્ય પ્રત્યક્ષ છે ને. એટલે વસ્તુ વ્યક્ત ને પ્રગટ છે ને, વસ્તુ તરીકે તો પ્રગટ છે ને, પર્યાયમાં એની એને ખબર નથી, પણ વસ્તુ તરીકે ધ્રુવ છે એ તો છે. અનાદિ અનંત, જેની આદિ નહીં, જેનો અંત નહીં, જેની ઉત્પત્તિ નહીં, જેનો નાશ નહીં, એવી ચીજ અનાદિ ધ્રુવ છે ને અંદર. આવા શબ્દ છે બાપા. સમજાણું કાંઈ? હે? પણ એ માટે આત્મા પ્રગટ વ્યક્ત છે એમ કે છે. એ પ્રત્યક્ષ છે પણ જોવે ને. વસ્તુ અંદર તત્વ છે કે નહીં, અસ્થિ છે કે નહીં, મોજૂદ છે કે નહીં, વસ્તુ તરીકે વસ્તુ પ્રગટ છે કે નહીં. પર્યાય અવસ્થામાં એને ખ્યાલ નથી ભલે, પણ વસ્તુ તરીકે અનાદિ અનંત છે કે નહીં. અને છે તો ધ્રુવ છે, અને છે તો પ્રગટ છે તો પ્રત્યક્ષ છે. એ વાતો છે. એટલું બધું નીકળે એમાંથી. ન્યાય લોજિક થી ન્યાય સમજશે કે નહીં? ન્યાય શબ્દમાં ની ધાતુ છે. ની ધાતુમાં ન્યાયનો ની એટલે લઈ જવું. જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું, એનું નામ ન્યાય. તમારા વકીલાતના ન્યાય જુદી જાતના હોય તો સરકારે માંગ્યા પ્રમાણે તમારે કરાય. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરના ન્યાય, કે જે ન્યાયના ની ધાતુથી જેવું એ પ્રત્યક્ષ સ્વરૂપ છે ને. જ્ઞાનને ત્યાં દોરી જવું, લઈ જવું. બાકી અપૂર્વ માર્ગ છે પ્રભુ. સાધારણ માર્ગ હોય તો અનંત કાળમાં કેમ પામ્યો નથી. એ અપૂર્વ પુરુષાર્થ છે એમાં. આત્મજ્ઞાન એ જ્ઞાન છે, આગમ જ્ઞાન નું જ્ઞાન એ જ્ઞાન નથી યથાર્થ. આગમ જ્ઞાની પર જ્ઞાન છે, પર તરફનું વર્ણન. આ જ વસ્તુ એક સરળ નામ સાચી. આ સરળ એ અનાદિથી કરે છે, સરળ છે પણ રખડવા નહીં. શાસ્ત્ર જ્ઞાન અનંતવાર કર્યા, 11 અંગ અનંતવાર ભણ્યો. એક આચારંગ સુગંગ ભગવાને કહેલું. એક આચારંગમાં 18,000 પદ, અને એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોક.
એ હું 1 અંગ 2 અંગ 3 અંગ ડબલ 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 11 અંગ અનંત વાર કર્યા. એ કઈ વસ્તુ નથી. હા હા હા, આત્મજ્ઞાન તેને જ્ઞાન કહીએ. ભગવાન જેમાં જ્ઞાન ભર્યું છે, પ્રભુ એકલું જ્ઞાન 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 ચૈતન તેજ તેજ વસ્તુ વ્યક્ત પ્રગટ છે, તેને પહોંચી વળવું. હા હા હા, એ જ્ઞાની સ્વરૂપ એને જ્ઞાનમાં એને જાણી લેવું, એનું નામ આત્મજ્ઞાન છે. હા, એ શબ્દો ટૂંકા છે પણ બાપા એમાં ભાવ બધા ઘણા આકરા છે. ભાષા તો થઈ ગયો કે આત્મજ્ઞાન ચાર છે, પણ બાપુ એ તો કંઈક પુરુષાર્થ માગે ત્યાં. હા હા, એને પર તરફના વલણવાળી દશાને છોડીને સ્વ તરફ દશા કરવી એ કઈ વાતું છે? હા હા હા, જ્યાં ભગવાન પડ્યો છે પૂરણ, એના તો વર્તમાન દશાને વાળવી, અને વર્તમાન દશા પરમાં વળેલી છે અનાદિથી. પુનઃને પાપ ને બહારના ભાવમાં વળી ગયેલી છે. હા હા હા, એની દિશા બદલાવવી, દશાની દિશા બદલાવવી. વર્તમાન દશા જે પર્યાય છે એની દિશા પર તરફ છે. હવે એ દશા પછીની દશાને દિશા એની ત્રિકાળી છે તે દિશામાં વાળવી. આ તો સાદી ભાષામાં વાત છે બાપા. એ દિશા પલટે ક્યારે? દિશા પલટે, દિશા એની દિશા પલટે ત્યારે. દશા ક્યારે પલટે કે દિશા પલટે ત્યારે. વર્તમાન દશા રાગની એની દિશા પર તરફ છે, અને જ્ઞાનાનંદની પર્યાયની દશાની દિશા સ્વ ઉપર છે. હે, એ કહે એટલે જે પર્યાય પર તરફ હતી તે નહીં, પછીની પર્યાય થઈ, ઉત્પત્તિ થઈ અને ગઈ અંદર વળી બે એક સમય છે. જેની વાત છે તદ્દન બહુ. હા હા હા, વર્તમાન પર્યાય એટલે અવસ્થા, એટલે હાલત, પ્રગટ દશા. ત્રિકાળી તો ધ્રુવ, પણ વર્તમાન દશા જે જાણવાની અવસ્થા છે ને, વર્તમાન પ્રગટ, એનું વલણ આમ છે. પુણ્ય ને પાપ ને નિમિત્ત ને તેનું વલણ છે. એ સંસાર છે. હવે પછીની એ તો પર્યાય ત્યાં છે જ. હવે એ પર્યાય આમ વાળી શકાય નહીં. પછીની પર્યાય ઉત્પન્ન કરી અને એમાં વળી એ બધો સમય એક છે. એની વાત છે. આ તો મહાપ્રભુની વાતો છે બાપા. આ કઈ વાર્તા કથા નથી. ચકલી લાવી ચોખાનો દાણો, ચકલો લાવ્યો મગનો દાણો, પછી કરી ખીચડી ને નાની બનમાં મૂકતા એવું. કુંભારને આપ્યું, કુંભારે ઘડું આપ્યું, ઘડું ખજૂર આપ્યું, ખજૂર આપ્યું, નામ છે ને તેમ છે. ગપ્પે ગપ્પા બધી. આ તો ત્રણ લોકના નાથ પરમાત્મા. હા હા, સર્વજ્ઞ દેવ તીર્થંકર પરમાત્મા, જેને 100 ઇન્દ્રો ગરુડિયાની જેમ બે સાંભળવા. બાપુની વાતો કેવી હોય ભાઈ. હે, પૂરું વાત છે ભાઈ. આ ભગવાન આત્મા અહીં તો પ્રત્યક્ષ કીધું ને. હા હા હા, છે તો પ્રગટ વ્યક્ત એમ કે છે. હું તો વસ્તુ તો વસ્તુ તરીકે છે. એ કઈ નવી થાય છે, એને અભાવ હતો ને થાય છે એમ છે? એ તો ભાવ 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 ભાવ, જ્ઞાન આનંદ જ્ઞાનાનંદ જ્ઞાનાનંદ જ્ઞાનાનંદ, ધ્રુવ 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 નો પ્રવાહ અનાદિ છે.
નિત્ય 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 વ્યક્ત પ્રગટ નિત્યપણું પ્રગટ અનાદિ અનંત છે. અરે આવી ઓલી વાતો સાંભળતો એમ છે. ઈચ્છામી પડી તસ્મી ઈચ્છામી લુગણ મળ્યો હિરિયા વ્યાય રાણ આય કે બોલે તસુતરી કરણે તારી ભણી અપાણ ઓછે. હવે આમાં શું આવ્યું સાંભળને એને અર્થ ની ખબર ન મળે, ભાવ ની ખબર ન મળે. હા 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 આ તો પરમાત્મા એમ કે છે, મુનિ કે છે પરમાત્મા કે પરમાત્માનો માલ મુનિ આડતિયા થઈને વેચે છે, આપે છે. માલ આ છે બાપા. હા 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 આત્મા આ આત્મા એમ છે ને, એ શબ્દ પીડ્યો છે ને, એશ એટલે આ, એશ એટલે આ. હા હા છે ને, ચોથી લીટી છે. એશ ભગવાન આત્માની છે ને, એ શબ્દ છે ઈ ને. હા 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 એશ આત્મા આત્માનમ સ્ફૂર્તિ સમુપેતી એન આત્માની સ્ફૂર્તિ. આ આત્મા પ્રત્યક્ષ છે તે અનાદિકાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો. હવે અહીં તો ગરજે છે, પ્રગટે છે એમ કેવું છે ને. ભગવાન વ્યક્ત રૂપે ચૈતન તો પીડ્યો છે, એ અનાદિકાળથી સ્વરૂપથી ભ્રષ્ટ હતો અને રાગને પુણ્યને પાપના ભાવને જેમાં સ્વરૂપમાં નથી તેને માનતો. એ અનાદિથી ચૈતનની વિસ્તુ પ્રગટ વ્યક્ત હોવા છતાં તેનાથી અજ્ઞાની ભ્રષ્ટ હતો. હા 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 તો પણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો છે. હા 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 આ અનુક્રમથી એટલે રાગથી ભિન્ન પાડીને પોતાના અનુક્રમમાં સ્વભાવ છે તે જણાણો. હા હા શુભ શુભ રાગથી ભિન્ન પાડીને એ અનુક્રમ. હા હા વસ્તુ છે એને વર્તમાન દશામાં પુણ્ય પાપના ભાવ છે, તેનાથી અનુક્રમ એટલે ભિન્ન પાડતા પાડતા અંદર ભિન્ન પાડતા ભેદ જ્ઞાનથી એ આત્મા જાગ્યો. હા 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 હજી તો બહુ અર્થ કરશે. સ્વરૂપને પ્રાપ્ત થયો, જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે આત્માની સ્ફૂર્તિ. હા 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 પરદ્રઢ સાથે સંબંધ છૂટ્યો, પોતા સાથે સંબંધ રહ્યો, એ ભાષા કરી. ઓલામાં તો એવો જ કર્યો સંસ્કૃતિકામાં, આત્મા ગરજો, ગર્જના થઈ અંદર કે હું આનંદ છું એમ કે. જે પુણ્ય ને પાપના ભાવ વિકૃત ને દુઃખરૂપ હતા તેનાથી ભીન પાડતા આત્મા સ્ફૂર્જતી આત્મા સ્ફૂર્તિમાં આવ્યો, પ્રગટ થયો, ગરજ્યો, જાગ્યો. આવી વાતું છે. જે રાગને ગરજોનો ગર્વ હતો, પુણ્યને પાપમાં ગર્વ હતો કે હું ચીજ છું અને મેં તો મોટા માન થાતાને પાડ્યા છે આશ્રય. રાગ મારો એવી માનતા વાળા મને સ્વરૂપથી મેં ભ્રષ્ટ કર્યા છે આશ્રવ કે છે. એ આશ્રવથી ભિન્ન પડેલું પ્રભુ રાગથી ભિન્ન પડતા એક સમય હા
આવી ગયો વખત આવી ગયો વિશેષ આપશે. તમારું વચન